ડિંડોલી ગોડાદરા રેલવે ઓવરબ્રિજ નીચે રેલવે પટરી પાસેથી પસાર થતા રાહદારી સાથે મોબાઈલ બાબતે અજાણ્યા ઇસમોએ બોલાચાલી કરી રાહદારી પર તીક્ષ્ણ હત્યાના ઘા મારીને ભાગી છૂટ્યો આરોપી ઝડપાયો છે। 31મીના રોજ રાત્રિના 11:30 વાગ્યાના સુમારે ડિંડોલી ગોડાદરા પોલીસે ઓવરબ્રિજ નીચે રેલવે પટરી પાસેથી પસાર થતા રાહદારી સાથે મોબાઈલ બાબતે અજાણ્યા ઇસમોએ બોલાચાલી ઝઘડો કરી રાહદારીને શરીરે તીક્ષ્ણ હત્યાના ઘા મારી ગંભીર ઇજાઓ કરી અજાણ્યા ઇસમો ભાગી ગયા હતા। જે વંશોધાયેલ ગુનાને શોધી કાઢવા સારું પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે સૂચનાને માર્ગદર્શન આપ્યું હતું। ઉચ્ચ અધિકારીઓની સૂચનાને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ ટીમ વંશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સર્વેલન્સ કોડની અલગ અલગ ટીમો બનાવી તેમજ ખાનગી બાતમીદારોને સક્રિય કરી ટેકનિકલ એનાલિસિસની મદદથી ગુનો નોંધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા। તે સમયે દરમિયાન મળેલી બાતમીને આધારે રાજદીપ ઉર્ફે દીપક પંડિતને ઝડપી પાડી ત્યારબાદ બાકીના આરોપીઓને સર્વેલન્સ ટીમના માણસોએ એકબીજાના સંકલનમાં રહી વંશોધાયેલ ગુનાને ગણતરીના દિવસોમાં શોધી કાઢી સારી અને પ્રશંસનીય કામગીરી કરી છે।